અરે યાર, અમારા ફોનની બેટરી ફટાફટ કેમ પતી જાય છે? જ્યારે નવો ફોન લીધો હતો ત્યારે તો 3 દિવસ બેટરી ચાલતી હતી અને હવે ખાલી 1 કલાકમાં 100 થી 10% ચાર્જિંગ થઈ જાય છે. 1 મિનિટ, શું હું મારો ફોન ખોટી રીતે ચાર્જ કરું છું? મિત્રો, મોબાઈલ ચાર્જ કરવું એ બધા માટે બહુ સામાન્ય વાત છે, પણ તમને ખબર છે કે 99% લોકો એવી અમુક ભૂલો કરતા હોય છે જેનાથી તમારો ફોન લાંબો ચાલતો નથી. તમારા ફોનમાં હીટિંગની પ્રોબ્લેમ આવે છે, બેટરી જલ્દી ઉતરી જાય છે અને અમુક વાર તો બેટરી ડેડ થઈ જાય છે. તો ચાલો જાણીએ એવી કઈ 5 ભૂલો છે જે તમારા ફોનની બેટરી ખરાબ કરી શકે છે. 5મા નંબર પર જે ભૂલ કહીશ એ તો લગભગ દરેક વ્યક્તિ કરતો જ હોય છે. તો પહેલી ભૂલ છે તમારા ફોનને 100% ફૂલ બેટરી થયા સુધી ચાર્જ કરવી. આવું કરવાના કારણે તમારા ફોનની બેટરી ઉપર ભાર પડે છે અને તમારી બેટરી લાંબી ચાલવાની શક્યતા પણ ઘણી ઓછી થઈ જાય. આના કરતાં તમે તમારી બેટરીને 20 થી 80%ની વચ્ચે ચાર્જ કરી શકો છો. મિત્રો, ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પોતાનો ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય તો પણ વાપરતા હોય છે. કોઈનો ફોન આવી જાય તો તમારા ચાર્જિંગનો પ્લગ નીકાળીને વાત કરવી જોઈએ અને જરૂરી કામ ના હોય તો ફોનને ચાર્જિંગમાં જ રહેવા દેવો જોઈએ, કારણ કે જો તમે ફોનનો ઉપયોગ ચાર્જિંગ હોય ત્યારે કરશો તો એમાં હીટિંગની ઇશ્યુ આવે છે. ઘણા લોકો તેમનો ફોન ગમે ત્યાં ચાર્જિંગ ઉપર મૂકી દેતા હોય છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે જે જગ્યાએ તમારો ફોન ચાર્જિંગમાં લગાવ્યો છે એ જગ્યા બહુ ગરમ તો નથી ને, ત્યાં સૂર્યપ્રકાશ તો નથી આવતો ને ડાયરેક્ટ, કે તમારો ફોન કોઈ ઓશિકા નીચે દબાઈને તો નથી રહ્યો ને, કારણ કે આના કારણે પણ ફોન ઉપર ગરમી વધે છે. હવે જે ભૂલ કહીશ એ કદાચ લોકોને જાણીને હેરાની થશે, પણ જો તમે ચાર્જિંગ માટે ફાસ્ટ ચાર્જર વાપરતા હોય તો બની શકે છે કે સાદું ચાર્જર વાપરો, કારણ કે ફાસ્ટ ચાર્જર ત્યારે જ વાપરવું જોઈએ જ્યારે તમારે ઇમરજન્સી હોય. ફાસ્ટ ચાર્જર જ્યારે પણ તમે તમારા ફોનમાં વાપરો છો તો એના કારણે તમારા ફોન ઉપર ભાર વધે છે અને એ પણ હીટ બહુ વધારે આપતો હોય છે. હવે 5મી અને છેલ્લી ભૂલ છે કે તમે તમારા ચાર્જિંગ પોર્ટને રેગ્યુલર સાફ કરો, કારણ કે આખો દિવસ બહાર ફર્યા પછી તમારા ફોનમાં નાની નાની ધૂળ જમા થતી હોય છે, જે 10-15 દિવસ સુધી સાફ ના કરો તો બહુ વધી જાય છે અને એના કારણે પણ તમારું ચાર્જિંગ ખરાબ થવાનું થઈ શકે છે અને તમારો ફોન પણ ખરાબ થઈ શકે છે. તો આ હતી 5 એવી ભૂલો જે તમારા ફોનની બેટરીનું જીવન ટૂંકું કરી શકે છે. મને કોમેન્ટમાં જણાવો કે તમે આમાંથી કઈ ભૂલ આજથી જ કરવાનું બંધ કરી દેશો. અને હા, આવા જ વિડીયો હું બનાવતો રહું અને રોજ તમને આવી ઉપયોગી થાય એવી ટિપ્સ લાવતો રહું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો.